વિનોબાજી જે વાત કરી રહ્યા છે એની અંદર એક નવા વિષય તરફ આપણને લઈ ગયા, જેમાં એમણે આપણને પૂજ્ય બાપુ સાથેના સંસર્ગમાં બે વસ્તુઓ કહી. એક તો એના જે કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ, અને બીજું એણે જે કહ્યું એ સ્થિત પ્રજ્ઞના લક્ષણો. આ બે મુદ્દા આપણે ખૂબ અગત્યના અને મહત્વપૂર્ણ છે. સૌથી પહેલી જે વાત કરે છે કે મને એમનામાં કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ જોવા મળ્યું. તો મિત્રો, સૌથી પહેલો આ વિષય છે કે સાહેબ, કર્મયોગ એટલે શું અને કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ એટલે શું? તો કર્મયોગનો મતલબ થાય છે કે તમે કોઈ જે કર્મ કરી રહ્યા છો એ કર્મયોગની તરફ તમારી કાર્ય કર્યા પછીની, એ કાર્ય થયા પછી એનું ફળ, એટલે અર્થાત કે એ જે કાર્ય આપણે કર્યું છે એ કાર્યનું પરિણામ જે આવે એ પરિણામનો સ્વીકાર કરવો, એને આપણે કહીશું કર્મયોગ. એટલે તમે એવું સમજી શકો, ઉદાહરણ તરીકે તમે પરીક્ષામાં મહેનત કરી, ખૂબ મહેનત કરી, પરીક્ષા આપી, પરંતુ તમારું ઈચ્છિત પરિણામ નથી આવ્યું, અથવા તો તમે મહેનત કરી એની કરતાં વધારે સારું પરિણામ આવ્યું. એ બંને પરિણામનો સહર્ષ સ્વીકાર કરવો એ કર્મયોગ છે. આનો એક બીજો એવો અર્થ પણ થાય કે ઈશ્વરાર્પણ, જેને આપણે કહીએ છીએ કે સાહેબ, હું જે કર્મ કરીશ એ કર્મ મને ઈશ્વર કરાવે છે, અને એ કર્મ જે છે એ ઈશ્વર પ્રેરિત હોવાથી એ કર્મનો ફળનો હકદાર પણ ઈશ્વર છે. આવો એક મિનિંગ એનો કરી શકાય. એ મિનિંગ એવો અર્થ એટલા માટે કરી શકાય કે જેથી કરીને એની અસર વ્યક્તિના જીવન ઉપર ના પડે. એટલે વિનોબાજી કહે છે કે આ બહુ મુશ્કેલ વસ્તુ છે, કર્મયોગ ઉપર વાત કરવી અને કર્મયોગને ઉપર જીવવું. આ બે જુદી વાત છે. આ બંને શબ્દો ભગવદ્ ગીતાના છે. આના માટે શ્રેષ્ઠ ઉદાહરણ આપણી પાસે ભગવાન કૃષ્ણ છે, કે જે પોતે તમામ કર્મ કરતા હોવા છતાં કર્મફળનો બહુ સહજ રીતે એ ત્યાગ કરે છે. ઉદાહરણ તરીકે એમણે મથુરા ઉપર વિજય પ્રાપ્ત કર્યા પછી આમ તો સીધી રીતે મથુરાના રાજા જ હતા અને એ વિજય પણ એમનો હતો, પરંતુ એમણે એ વિજયને સ્વીકાર્યા પછી, એટલે કે કર્મના ફળને જ્યારે લેવાની વાત આવી, ત્યારે કર્મનું ફળ જે છે એ અન્યને સોંપીને, એટલે કે એ કંસના પિતાને રાજ્ય સોંપીને પોતે એ સાંદીપની આશ્રમમાં જ્ઞાનાર્જન માટે, એટલે કે શિક્ષણ માટે જતા રહ્યા. તો આ કર્મ યોગ છે કે કર્મ કર્યા પછી એના ફળની અપેક્ષા ન રાખવી. આ એક વાત. બીજું, આનો એક બીજો અર્થ પણ કરી શકાય કે કર્મ કર્યા પછી કર્મફળ બનાવવાની અપેક્ષા ન રાખવી. એ ઈશ્વરના હાથની વાત છે. પોતાનું કામ પોતે નિષ્ઠાપૂર્વક કરવાનું છે. ઉદાહરણ તરીકે આપણે શું કરીએ છીએ કે પરીક્ષામાં મહેનત તો ખૂબ કરીએ છીએ, પરંતુ પછી પરિણામ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉદાહરણ તરીકે મહેનત કર્યા પછી આપણે એમ કહીએ કે મારે 80%, 90% કે 85% આવવા જોઈએ, તો પરિણામ જે બનાવવાની વાત છે એ તો એ પરીક્ષક, એટલે કે જે પેપર જોનાર છે એના હાથની વાત છે. એ મારા કે તમારા કોઈના હાથની વાત નથી. એટલે કેવડું સર્કલ બનાવશે પેપર જોનાર, કેટલા માર્ક મૂકશે, કેટલા માર્ક ઓછા, એ એનું કામ છે. આ પ્રકારની ભાવના વિકસાવવી એટલે કર્મયોગ છે. હવે બીજો જે શબ્દ મૂક્યો વિનોબાજી, એ મૂક્યો છે સ્થિત પ્રજ્ઞતા. તમે ગધેડાને જોયો છે, અને ગધેડો છે ને દુનિયાનો સૌથી મોટો સ્થિત પ્રજ્ઞ પ્રાણી છે. બહુ વિચિત્ર વાત લાગશે. ભગવદ્ ગીતાની અંદર સૌથી વધુ વાત ભગવાન કૃષ્ણે જે વિષય ઉપર કરી છે, અથવા સૌથી વધુ સ્પષ્ટ વાત જે વિષય ઉપર કરી છે, એ સ્થિત પ્રજ્ઞતા છે. સુખ અને દુઃખમાં સ્થિર બુદ્ધિ રાખવી, એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. શબ્દ સમૂહ માટે એક શબ્દ ફરીથી બરાબર યાદ રાખજો. સુખ અને દુઃખમાં સ્થિર બુદ્ધિ રાખવી એટલે ભગવદ્ ગીતાનું સ્થિત પ્રજ્ઞનું લક્ષણ. હવે કહ્યું કે મેં કર્મયોગ છે
વિનોબાજી કહે છે કે મેં કર્મયોગનું પ્રત્યક્ષ દૃષ્ટાંત જે છે અથવા પ્રત્યક્ષ ઉદાહરણ જે એનું છે, એટલે નજર સામેનું આચરણ છે, એ બાપુમાં જોયું. અને અહીંયા સ્થિત પ્રજ્ઞાના ગીતાના લક્ષણો આવે છે. આ બે બાબતો છે. એટલે પૂજ્ય બાપુ પોતાનું કર્મ કરતા અને એમાં એમની ફળાસક્તિ નહોતી. એટલે ફળ મને આમ જ મળવું જોઈએ, આવું જ મળવું જોઈએ, એવી કોઈ આસક્તિ નહોતી. અને બીજું જે મહત્વનો મુદ્દો છે કે એમની જે બુદ્ધિ છે એ એકદમ સ્થિર થયેલી હતી, સ્થિત પ્રજ્ઞ હતી. સ્થિત પ્રજ્ઞાનો અર્થ થાય છે કે કદાચ એમને ઈચ્છિત ફળ મળે તો એમને કોઈ ખૂબ આનંદ પણ નહોતો, અને એમની ધારણા કરતાં વિપરીત ફળ મળે તો એમનું એને કોઈ દુઃખ પણ નહોતું. તો આ બે વિષયો જે છે એ આખું આનું જે વર્ણન ભગવદ્ ગીતામાં છે એ આખું વર્ણન પ્રમાણે અથવા એ લક્ષણો પ્રમાણે જીવિત જો કોઈ વ્યક્તિને તમારે જુઓ હોય તો એ વિનોબાજી કહે છે કે મહાપુરુષ એ જે છે એ પૂજ્ય બાપુ છે. અને એનું આખું કોઈને એટલે એ વર્ણન આખું જો લાગુ પડતું હોય તો એ મેં મારી સગ્યા આંખે જોયેલું છે કે પૂજ્ય બાપુ હતા. તો પહેલી વાત તો એ કે વિનોબાજી પણ અહીંયા એમ કહે છે કે ભગવદ્ ગીતાને જો એને શું કહ્યું કે આ વર્ણન આખું કોઈને લાગુ પડે એવો સ્થિત પ્રજ્ઞ તો શોધવા છતાં મહાન ભાગ્ય હોય તો જ મળે. એટલે આવો વ્યક્તિ જોવા મળવો કે જેની અંદર આવા પ્રકારના લક્ષણો હોય કે જેને સુખ આવતા એને કોઈ પ્રસન્નતા ન થાય, અને દુઃખ આવતા અથવા તો એને આમ તો સુખ અને દુઃખ એના કરતાં એમ કહેવું જોઈએ કે એને ગમતી પરિસ્થિતિનું નિર્માણ થાય અને એને આનંદ ન થાય, અને એને ન ગમતી પરિસ્થિતિનું નિર્માણ થાય અને એનું એને દુઃખ ન થાય, આવો વ્યક્તિ જોવા મળવો માત્ર એ પણ બહુ મોટા ભાગ્યની વાત છે. પરંતુ આ લક્ષણોની નજીક પહોંચેલો, એટલે કે આ લક્ષણોને જીવતો એવો મહાપુરુષ વિનોબાજી કહે છે કે મેં મારી સગી આંખે દીઠો છે અથવા જોયો. દીઠા મતલબ કે જોયા છે. અને આ કોના સંદર્ભમાં વાત થઈ છે? એ મહાપુરુષ એટલે વિનોબાજી કહે છે કે એ બીજું કોઈ નહીં પરંતુ મહાત્મા ગાંધી છે. તો આ ગાંધીજી માટે વિનોબાજીનો અહોભાવ છે. હવે તમે જોશો કે પ્રશ્નોત્તરી પૂછવાથી આ યાત્રાની શરૂઆત થઈ હતી. અહિંસા વિશેના જે પ્રશ્નો છે એની શરૂઆત વિનોબાજીએ કરી, અને હવે એ કહે છે કે સ્થિત પ્રજ્ઞનું જીવન જીવતો વ્યક્તિ મેં મારી નજરે જોયો. તો આ જર્ની છે, આ યાત્રા છે આખી જે વિનોબાજીએ કરી પોતાના જીવન દરમિયાન. બાપુની આસપાસ એ એવી રીતે જોડાયા કે લગભગ એમનું જીવન એમણે એમના ઉપર આશ્રિત કરી દીધું. તો સૌથી મોટો વિષય સાહેબ અહીંયા એ આવ્યો કે પ્રશ્ન પૂછવાનો અધિકાર. તમે જુઓ કે આપણે ત્યાં પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. તમને સેંકડો કથાઓ તમારી પાસે એવી છે. એ પૈકીનું એક ઉદાહરણ છે કે નચિકેતા એના પિતાને પૂછી શકે કે તમે મને કોને દાનમાં આપશો. નચિકેતા પૂછી શકે કે મૃત્યુ પછી શું થશે. આવા પ્રશ્નો જ્યારે યમને પૂછે છે, જ્યારે પોતાના પિતા વાજશ્રવાને પૂછે છે, ત્યારે આપણી પાસે એક અદ્ભુત જ્ઞાન, એક અદ્ભુત ઉપનિષદ આવે છે. એ જ પ્રશ્ન વિનોબાજી અહીંયા ગાંધીજીને પૂછે છે કે અહિંસા ઉપરની એમના જે વિષય છે એને સ્પષ્ટીકરણ એમની પાસે માંગે છે. અને અદ્ભુત વાત એ છે કે બાપુ એ વખતે એમ કહે છે કે જીવનના સ્પર્શથી અમુક એ જે વિષય છે એની સ્પષ્ટતા થશે. તો એક ચેપ્ટર આખું અહીંયા પૂરું થાય છે. અને હવે જે વાત આવે છે 1917ની વાત છે. 1917ની વાત છે. વિનોબાજી કહે છે કે હું બાપુ પાસેથી 1 વર્ષની છુટ્ટી લઈને બહાર જતો રહ્યો હતો. આ એમના વ્યક્તિગત જીવનના ઉદ્ધાર માટે, અત્યાર સુધી રાષ્ટ્ર માટે, અત્યાર સુધી સમાજ માટે પોતાનું જીવન, સમાજ સેવા માટે, લોકોની સેવા માટે એને વ્યતીત કર્યું. પણ વિનોબાજીએ 1 વર્ષ રજા લીધી બાપુ પાસેથી અને એ બહાર જતા રહ્યા. પહેલા એમણે નક્કી કરેલું કે વાય નામનું એક સ્થાન છે, એક જગ્યા છે, ત્યાં જવું અને ત્યાં જઈને સંસ્કૃતનું અધ્યયન કરવું, આવો એક વિચાર હતો. તો સંસ્કૃતનું અધ્યયન એટલા માટે કે ભારતીય દર્શન જે છે, ભારતીય આખી વિચારધારા છે, ભારતીય તત્વ વિચારધારા છે, અથવા તો તમારે જો ભારતને સમજવું હોય તો ભારતનું તત્વજ્ઞાન સમજવું પડે. અને ભારતનું જો તમારે તત્વજ્ઞાન સમજવું હોય તો ભારતની અંદર ભારતની પોતીકી ભાષા એ સંસ્કૃત ભાષાને સમજવી જોઈએ.
ભાઈ કેટલાક લોકો એવું પૂછે કે સાહેબ આપણે તો આ વિષય સાથે સંસ્કૃત ભાષા સાથે હવે શું નાતો છે? તો આ વિનોબાજીના પ્રકરણથી આપણે એવું સમજી શકીએ કે તમારે જો ભારતના હૃદયને જાણવું હોય, ભારતના હાર્દને જાણવું હોય, તો તમારે સંસ્કૃતને જાણવું પડશે. એટલે વિનોબાજી કહે છે કે 1917માં મને આ વિચાર આવ્યો કે મારે સંસ્કૃતનો અભ્યાસ કરવો જોઈએ, અને એના માટે વાઈ નામનું જે સ્થળ છે ત્યાં હું જઈશ, અને આવો વિચાર હતો. એના માટે એને કારણો પણ આપ્યા કે આમ તો ગીતા પર મારો જે પ્રેમ હતો તે કારણે ઘરે જ મારા મિત્ર ગોપાળ રાવની મદદ લઈને મેં સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો હતો. તો આ પહેલું પગલું છે વિનોબાજીનું. એ કહે છે કે આ શરૂઆત ક્યાંથી થઈ? તો કહે છે કે શ્રીમદ ભગવદ્ ગીતા પ્રત્યેનો એમનો પોતાનો પ્રેમ, અને ગીતા પ્રત્યેનો જે પ્રેમ છે એ ગીતાને સમજવા માટે સંસ્કૃત આવડવું ફરજિયાત છે એવું પણ હું નહીં કહું, અને સંસ્કૃત આવડવું ન આવડતું હોય પણ તો પણ તમે ગીતાને બરાબર સમજી શકો એવું પણ હું નહીં કહું. વિનોબાજી કહે છે કે મારો મિત્ર જે ગોપાળ રાવ છે એણે મને સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરાવ્યો, અને મેં સંસ્કૃતનો અભ્યાસ એમની પાસેથી શરૂ કર્યો. ગોપાલ રાવ નામનો એમનો મિત્ર છે. આ એક ખાસ યાદ રાખજો કે આ એક માર્કનો પ્રશ્ન છે કે વિનોબાજીએ સંસ્કૃતનો અભ્યાસ જે છે એ કોની પાસે અને ક્યાં શરૂ કર્યો? તો પોતાના ઘરે જ, અને પોતાના મિત્ર ગોપાલ રાવની મદદથી એમણે આ અભ્યાસ શરૂ કરેલો. તો મૂળ વાત આવી ગીતાની. આમ તો તમે જોશો કે બરાક ઓબામા અમેરિકાના પહેલાના રાષ્ટ્રપ્રમુખ જે હતા, એમણે ભારતમાં આવીને એવું કહેલું કે મારા જીવનમાં જે બે વસ્તુઓનો સૌથી વધુ પ્રભાવ છે એ છે શ્રીમદ ભગવદ્ ગીતા અને મહાત્મા ગાંધી. કેમ કે સાઉથ આફ્રિકાની અંદર ગાંધીજીએ જે રંગભેદની નીતિ હતી, બ્લેક એન્ડ વ્હાઇટ, કાળા અને ગોરાની નીતિ, એના ઉપર ગાંધીએ બહુ પ્રચંડ ઘા કરેલો. અને તમને નવાઈ લાગશે કે મોહનદાસ કરમચંદ ગાંધી જ્યારે ભારત પરત ફર્યા, પોતાનો અભ્યાસ, પોતાનો વ્યવસાય અને એ બધું બરાબર સ્થાપિત કરીને દક્ષિણ આફ્રિકાથી, ત્યારે એ મહાત્માના રૂપમાં સ્થાપિત થઈ ચૂક્યા હતા. એવું નહોતું કે એમણે અહીંયા આવીને આ આખી ક્રાંતિની શરૂઆત કરી. એમણે એ દક્ષિણ આફ્રિકાની અંદર એના બીજ રોપી દીધેલા, અને ત્યાં એ લોકોને સ્વતંત્રતા અપાવીને એ ભારત પરત ફરેલા. એટલે ગાંધીનું જે મહત્વ ભારતમાં છે એટલું જ મહત્વ દક્ષિણ આફ્રિકામાં પણ બાપુનું છે. એ જ મહત્વ બાપુનું ત્યાં પણ છે. મિત્રો, તમને નવાઈ લાગશે કે દક્ષિણ આફ્રિકામાં ખરેખર તો આ લડાઈની શરૂઆત થયેલી, અને પછી એ વિકસિત થઈને ભારતમાં આવેલી. એટલે બાપુના આ બે દેશો અને વિશ્વની એટલે ઓબામાએ જે આ અશ્વેતના સ્વાતંત્ર્ય માટે બાપુનો જે ફાળો છે, અને બરાક ઓબામા એ અમેરિકાનો પહેલો અશ્વેત રાષ્ટ્રપ્રમુખ હતો, જે આ રીતે અમેરિકાની પ્રજાના રંગથી અલગ પ્રકારની ત્વચાનો રંગ ધરાવતા હોવા છતાં, એવું કહેવું જોઈએ આપણે, છતાંય રાષ્ટ્રપ્રમુખ બન્યા. તો મારે એ સમજાવવું છે કે બાપુ જે છે એ જ્યારે ભારત આવ્યા ત્યારે રાષ્ટ્ર મહાત્મા અને રાષ્ટ્રના એક ઉત્તમ ક્રાંતિકારીના રૂપમાં એ વખતે પણ સ્થાપિત થઈ ચૂક્યા હતા. અને રાજગોપાલાચારી જે એમના ગુરુ છે, એમણે એમને એવું કહ્યું કે તમારે જો ભારતમાં આ પ્રકારના આંદોલનો અને ભારતની સ્વતંત્રતા માટે પ્રયત્ન કરવો હોય તો પહેલાં ભારતની યાત્રા કરવી જોઈએ. અને એમના આદેશને માનીને એમણે ભારતની યાત્રા શરૂ કરી. આ આખી વાત એટલા માટે કે જ્યારે અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ એમ કહેતો હોય કે ગાંધી અને ગીતા આ બંનેનો મારા જીવનમાં ખૂબ મોટો પ્રભાવ છે, તો ભારતીય હોવાના નાતે આપણે બધાને શ્રીમદ ભગવદ્ ગીતાનો પરિચયની એનો અભ્યાસ, અને સારી રીતે એનો અભ્યાસ આપણે હોવો જોઈએ. તો વિનોબાજી કહ્યું કે ગીતા પ્રત્યેનો મને લગાવ ખૂબ હતો, અને જ્યારે તમારે ગીતાની ઈચ્છા હોય, ગીતા ભણવાની ઈચ્છા હોય, ત્યારે તમારી પાસે એના બે રસ્તાઓ છે. એક તો ગીતા પરના ભાષ્યો, ગીતા પરના અનુવાદો તમે વાંચો. તકલીફ એ છે અનુવાદોમાં કે દરેક વ્યક્તિ પોતાની રીતે ગીતાનો અનુવાદ કરે છે. આ એની સૌથી મોટી તકલીફ છે. જે ભાષામાં એનો અનુવાદ થાય, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, એનો અનુવાદક
એની પોતાની સમજ મુજબ એનો અનુવાદ કરે છે. વાસ્તવમાં એનો અનુવાદ સંસ્કૃતના આધાર ઉપર થવો જોઈએ, પણ એવું થતું નથી. એટલે એકવાર એની સામાન્ય સમજ લીધા પછી મારે ને તમારે જો ભગવદ્ ગીતાનો અભ્યાસ બરાબર કરવો હોય તો સંસ્કૃત ભાષાનો અભ્યાસ આપણને ઉત્તમ રીતે થવો જોઈએ, અથવા આપણને એનો અભ્યાસ આવડવો જોઈએ. તો વિનોબાજી જે છે એ પોતાના ઘરેથી જ ગોપાલરાવ નામના મિત્ર પાસે સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો, અને ભગવદ્ ગીતા ઉપર તો વિશ્વની અંદર મિત્રો સૌથી સારું મને એવું લાગે છે કે જો કોઈનું ભાષ્ય હોય તો વિનોબાજીનું ગીતા પ્રવચનો છે. બહુ સુંદર મજાની બુક છે, એકદમ સરળ બુક છે. ભગવદ્ ગીતા ઉપર લખાયેલી તમામ બુકોમાં સૌથી સરળમાં સરળ બુક આ છે. પરંતુ વિનોબાજી કહે છે કે હવે વેદાંત અને દર્શનનો અભ્યાસ કરવાનો હતો. તો ભગવદ્ ગીતામાં ના અભ્યાસ પછી તમારે 2 પ્રકારના ગ્રંથો વિનોબાજી કે મારે અભ્યાસમાં લેવાના હતા. એ છે વેદાંત અને બીજું છે દર્શન. આ બંને ગ્રંથોનો અભ્યાસ મારે કરવાની ઈચ્છા મને હતી. હવે વેદાંતનો અર્થ થાય છે વેદનો અંત, આવો વેદ વત્તા અંત, વેદાંત આવો અર્થ થાય છે. આ ખાસ એક શબ્દ મિત્રો યાદ રાખવાનો છે આપણે. વેદાંત અર્થાત કે વેદનો અંત, અને બીજી એક રીતે પણ, અને બીજો એક દર્શન નો અભ્યાસ કરવાનો હતો. આ 2 શબ્દો છે. વેદનો અંતનો એક અર્થ થાય વેદનો અંતિમ ભાગ, છેડો. પરંતુ અહીંયા વેદાંતનો અર્થ કરવાનો છે વેદનો સાર, નિષ્કર્ષ જે છે એને આપણે કહીએ છીએ વેદાંત. અને બીજું છે ફિલોસોફી, તત્વજ્ઞાન, ભારતીય તત્વજ્ઞાન. આ બેયનો વિનોબાજીએ અભ્યાસ કરવાની એમની ઈચ્છા હતી. એટલા માટે થઈને એમણે જે છે એ જવાનું નક્કી કર્યું વાય. આ એક પૂના જે શહેર છે એની નજીકનું એક નાનકડું અમથું ગામ છે. એટલે કે છે કે એ ગામની અંદર, એટલે કે વાયમાં મને આમ કરવાની એક ઉત્તમ તક મળી. ત્યાં એક વ્યક્તિ હતો, જે વ્યક્તિનું નામ હતું નારાયણ શાસ્ત્રી મરાઠે. આ નામનો જે વ્યક્તિ છે એક આજન્મ બ્રહ્મચારી વિદ્વાન, વેદાંત તથા બીજા શાસ્ત્રો શીખવાનું કામ કરતા હતા. એમની પાસે ઉપનિષદો વગેરે શીખવાનો લોભ થયો અને ત્યાં થોડો વધુ સમય રોકાઈ ગયો. તો એક તો નવી વસ્તુ છે કે એ ત્યાં ગયા અને આ જન્મ એટલે જીવન પર્યંત, જન્મથી લઈને અત્યાર સુધી એ નારાયણ શાસ્ત્રી મરાઠે, આ વ્યક્તિનું નામ યાદ રાખવાનું છે, જે બ્રહ્મચારીનો અર્થ જીવન પર્યંત અવિવાહિત રહેવું કે જીવન પર્યંત કોઈ સ્ત્રી સાથે સંસર્ગ ના કરવો, આવો અર્થ તો એનો છે જ. પરંતુ બ્રહ્મચર્યનો અર્થ એક સંયમી જીવન જીવવું. આવું સંયમી જીવન જીવનારો એક વિદ્વાન, જેમણે વેદાંત અને અન્ય શાસ્ત્રો શીખવવાનું કામ એ ત્યાં કરતા હતા. તો એમની પાસે રહીને એમણે એ કાર્ય શરૂ કર્યું શીખવાનું, અને ત્યાર પછી એમને ઉપનિષદો વગેરે શીખવાનો પણ લોભ થયો. જો તમે કે ધીમે ધીમે ભગવદ્ ગીતા ઉપરથી વેદાંત, દર્શનો, અને દર્શનોની અંદર પણ ફરી પાછું આગળ વધીને હવે એમને થાય છે કે ઉપનિષદો પણ મારે એમની પાસે શીખવા જોઈએ. અને એટલા માટે નિયત સમય કરતાં તેઓ ત્યાં વધારે સમય સુધી રોકાયા. અને વિનોબાજી કહે છે કે મેં ત્યાં કેટલાક ગ્રંથોનો અભ્યાસ કર્યો. એની અંદર જે છે એ આ ગ્રંથો છે. એક તો ઉપનિષદો, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર, શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલ યોગ દર્શન, આટલા ગ્રંથોનો મેં અભ્યાસ ત્યાં એક વ્યક્તિ પાસે કર્યો. હવે સૌથી પહેલું, એક તો ગીતાનો અર્થ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા કરીએ છીએ. ઉપનિષદોની અંદર એકાદશ એટલે કે 11 ઉપનિષદો, જે ઈશ, કેન, કટ, મુંડક, માંડુક્ય, તૈત્રેય, બૃહદારણ્યક, છાંદોગ્ય ઉપનિષદ, આ બધા જે ઉપનિષદો છે એકાદશ ઉપનિષદોની વાત છે. બ્રહ્મસૂત્રો જે છે એટલે બાદરાયણ વેદ વ્યાસ, જેમણે ભાગવત પુરાણ લખ્યું, કે જેમણે વેદો લખ્યા, એવી જે પરંપરાની માન્યતા છે, એમણે જે ગ્રંથ લખ્યો છે, જે 4 અધ્યાય અને એની અંદર અધિકરણોની અંદર એ વિભાજિત છે, એવા એક સૂત્રોનો ગ્રંથ, જેની અંદર નાના નાના સૂત્રો આપેલા છે, એવો એક ગ્રંથ છે, જે ભારતીય પરંપરાની અંદર હિન્દુઓની અંદર જે મુખ્ય 3 ગ્રંથો ગણાય છે. બરાબર યાદ રાખજો મિત્રો, 3 ગ્રંથો: ઉપનિષદ,
શ્રીમદ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર. આ ભારતીય હિન્દુ પરંપરાના 3 ગ્રંથો છે. જો તમારે ભારતીય હિન્દુ માનસને, ભારતમાં રહેતી પ્રજાના માનસને સમજવું હોય તો આ 3 ગ્રંથોને પહેલાં બરાબર જાણવા પડે. તો બ્રહ્મસૂત્ર છે, અને એ બ્રહ્મસૂત્ર ઉપર ભગવાન જગતગુરુ શંકરાચાર્યએ એ બ્રહ્મસૂત્રો ઉપર સમજાવવા માટે જે ટીકા લખી, જે ભાષ્ય લખ્યું, એને કહેવામાં આવે છે શાંકર ભાષ્ય. ખરેખર તો એ ગ્રંથનું નામ તો મિત્રો શારીરક ભાષ્ય છે, પરંતુ આ બરાબર યાદ રાખજો, શારીરક ભાષ્ય એનું મૂળ નામ છે, પરંતુ અહીંયા એને શાંકર ભાષ્ય આવું નામ આપે છે. શાંકર ભાષ્ય એટલે શંકરાચાર્ય દ્વારા લખાયેલું, પણ શંકરાચાર્યએ જે મૂળ નામ એની અંદર આપ્યું છે નામ છે શાંકર ભાષ્ય, બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્ય. તો આટલા ગ્રંથો જે વેદાંત, ઉપનિષદો અને દર્શન સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત મનુસ્મૃતિ, આ પણ બહુ સરસ મજાનો ગ્રંથ છે, વાંચવા જેવો ગ્રંથ છે. ભગવાન મનુ દ્વારા લખાયેલો હોવાનું મનાય છે. એટલે એક પ્રાચીન ધર્મશાસ્ત્ર છે, અથવા તો આને મનુ સંહિતા એવું પણ એક નામ આપે છે. આ ગ્રંથની અંદર ભારતીય આચાર સંહિતા છે, કેવી રીતે જીવવું, કેવી રીતે વ્યવહાર કરવો, પ્રોપર્ટી ભાઈઓની હોય તો કેવી રીતે ભાગ પાડવો, રાજાએ કેવી રીતે પ્રજાનું પાલન કરવું, પ્રજાએ રાજ્યમાં કેવી રીતે રહેવું, લોકોએ કેવી રીતે વર્તવું, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર એ વ્યવસ્થા આખી કેવી રીતે ઊભી થાય છે, એ લોકોનું કર્મ શું છે, કેવી રીતે કર્મ, આ બધી જ વાત એ આ ગ્રંથની અંદર છે. ત્યાર પછી પાતંજલ યોગ દર્શન, આ જે યોગ પરંપરા છે, અને પતંજલિ જે પરંપરા લઈને આવ્યા છે બાબા રામદેવજી, એ આના નામ ઉપરથી બનેલી છે, પાતંજલ યોગ દર્શન. તો પાતંજલ ઉપરથી પતંજલિ એવું નામ એ લોકોએ કર્યું, અને એની અંદર યોગ છે. કેમ કે માત્ર વાંચવાથી જ્ઞાન પ્રાપ્ત નથી થતું, એના માટે ક્રિયા કરવાની હોય છે, જેને આપણે યોગાસન કહીએ છીએ. એ માત્ર આ પ્રકરણનો એક વિભાગ છે. આ બહુ વિશાળ ગ્રંથ છે. એનો અભ્યાસ પણ વિનોબાજી કહે છે કે મેં ત્યાં, એટલે કે વાઈની અંદર રહીને કર્યો. અને તદુપરાંત બાકીના જે ગ્રંથો છે એના ઉપર આપણે આની પછીના વિડીયોની અંદર પાછા વાત કરીશું મિત્રો.